મહાસચિવ માજી ઉપપ્રમુખ NSUI તારો ફ્લેશ આવે છે પછી વિનોદભાઈ લાવલી માજી મંત્રી શ્રી સુરત શહેર કોંગ્રેસ 2005 સુરત મહાનગરપાલિકા ચૂંટણીમાં ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા હતા। પછી નવીનભાઈ પીઠાણા માજી મંત્રી શ્રી સુરત શહેર કોંગ્રેસ નવીનભાઈ પીઠાણા। ગોરણભાઈ પટેલ વોર્ડ નંબર 21 2021 સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા। પછી સુભાષભાઈ પટેલ વોર્ડ નંબર 21 સુરત મહાનગરપાલિકા ચૂંટણીમાં ઉમેદવાર તરીકે। પછી વિજયભાઈ મિશ્રા વોર્ડ નંબર 22 વોર્ડ પ્રમુખ એને સાથે 300 થી 400 કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે। વિજયભાઈ મિશ્રા। પછી ઓમજીભાઈ વર્મા માજી મંત્રી શ્રી સુરત કોંગ્રેસ। પછી અશોકભાઈ ખોરડાવાળા માજી ઉપપ્રમુખ સુરત શહેર। પછી માધવીબેન દેસાઈ માજી મહામંત્રી સુરત શહેર। પછી ભરતભાઈ રબારી માલધારી સાહેબ। પછી ભોલાભાઈ તિવારી સમાજવાદી પાર્ટીનો ઉમેદવાર તરીકે। અનિભાઈ પાછળ આવી જાઓ હા નિકિત આગળ આવો નિકિત અનિભાઈ હવે ક્યાં જવાના છાડી જાઓ હા પીને થઈ ગયો હા બધી भारत माता की जय भारत माता की जय जय श्री राम जय श्री राम કમલમ કાર્યાલય ખાતે આજે આજની મિટિંગમાં આપણે ઉપસ્થિત સુરત શહેર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અને પૂર્વ મેયર માન્ય શ્રી નરેન્દ્રભાઈ જાગેરા, સૌ મહામંત્રીશ્રીઓ કાળુભાઈ, મુકેશભાઈ, કિશોરભાઈ હિંદલ, સૌ આગેવાનો, આજે આપ સૌ ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં એમના વિચારસરણી સાથે તમે જોડાઈને ભારતીય જનતા પાર્ટીમાં જોડાવશો એના માટે હું આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું। મોદી સાહેબની વિચારસરણીને કારણે ફક્ત દેશ નહીં આખી દુનિયા પણ પ્રભાવિત છે અને અનેક મહાન સત્તાના રાષ્ટ્રપતિઓ પણ એવું જાહેરમાં કહેતા ખચકાયા નથી કે મોદી જે કહે છે કરે છે, જે બોલે છે કરે છે। આવી વિશ્વસનીયતા જો આખા દુનિયામાં કોઈ પ્રધાનમંત્રીની કે કોઈ રાજકીય આગેવાની હોય તો ફક્ત નરેન્દ્ર મોદી સાહેબની છે અને એવા નેતૃત્વ જ્યારે આપણને આપણા દેશને સાંભળ્યું છે ત્યારે આપણે પણ એમાં જોડાઈને આપણે ગુજરાત દ્વારા દેશને મજબૂત કરીએ। આવતીકાલ એ આપણી છે 2047 સુધીમાં વિકાસશીલ દેશોમાં પ્રથમ સ્થાન મેળવવા માટેનો આપણો પ્રયત્ન છે અને એના માટે મોદી સાહેબના નેતૃત્વમાં આજે જે પાયો નખાઈ રહ્યો છે એના કારણે શક્ય પણ બનાવવું છે। આજ દિન સુધીમાં આપણે જોયું છે રાજકારણમાં જાતિના આધારે, ભાષાના આધારે, પ્રાંતના આધારે ઇલેક્શનો થતા હતા। પૈસાના જોર પર ઇલેક્શનો જીતવાવાળા લોકો પણ આપણે જોયા છે જે વર્ષોથી રાજ કરતા હતા, પણ આજે મોદી સાહેબે આખી રાજકારણની શકલ બદલી નાખી છે।
આજે જ્ઞાતિને બદલે જે યુપી અને બિહાર જેવા રાજ્યોની અંદર પણ જ્ઞાતિવાદ અત્યંત ચરમસીમાએ હતો, ત્યાં પણ તમે જોયું છે કે ત્યાં પણ જ્ઞાતિવાદનો ખાત્મો થયો છે અને એમાં રાષ્ટ્રવાદ એ હાવી થયું છે. મોદી સાહેબને કારણે છે. મોદી સાહેબે વિકાસના પુષ્કળ કામો કર્યા. એમણે રામ મંદિર બનાવ્યું, એમણે 370ની કલમ રદ કરી, જે તે મેનિફેસ્ટોમાં આપેલા તમામ વચનો 1980 થી ભારતીય જનતા પાર્ટીની સ્થાપના પછીના બધા જ વચનો મોદી સાહેબે પૂર્ણ કર્યા. પણ ફક્ત એટલું જ નહીં, સાથે સાથે એમણે આ દેશની અંદર 4 અલગ અલગ સેક્ટરની અંદર કામ કરવા માટે સંકલ્પબદ્ધ થયા. પહેલો સંકલ્પ કર્યો એમણે મહિલાઓ માટે કે મહિલાઓને અધિકાર અપાવો, જે લગભગ એમ આપી રહ્યા છે. મહિલાઓને આર્થિક રીતે પણ સશક્ત બનાવ્યું અને આ જ મહિલાઓને સુરક્ષિત પણ કર્યું. અને એનાથી પણ આગળ વધીને હવે તો મહિલાઓ પણ આપણા દેશને બોર્ડર ઉપર આપણું રક્ષણ કરી શકે એવી સક્ષમ બની છે અને એટલા જ માટે એ બોર્ડર ઉપર ત્યાં કામ પણ કરે છે અને જવાબદારી પણ અપાઈ છે, એમનામાં વિશ્વાસ પણ મુકાયો છે. એ જ રીતે આ દેશના યુવાનોનો ટેલેન્ટનો ઉપયોગ કરીને એમને સ્વાવલંબી બનાવવા માટે, એમના ટેલેન્ટનો ઉપયોગ કરીને પોતે અર્થવ્યવસ્થા અર્થોપાર્જન કરવા માટે સક્ષમ બને, બીજાને પણ અર્થોપાર્જનમાં મદદ કરે એવા સ્વાવલંબી બનાવવા માટે અનેક યોજનાઓ દ્વારા યુવાનોને કેન્દ્રમાં રાખીને એમને મજબૂત કરવા માટેનો પ્રયત્ન એ મોદી સાહેબે કર્યો છે અને એમાં ખૂબ સફળ પણ થયા છે. બીજું આ દેશના ખેડૂતો, જેને આપણે અન્નદાતા કહીએ છીએ, જેને આપણે જગત પર તાજ કહીએ છીએ, કે લાચાર ન હોય એના માટે આજ દિન સુધીની સરકારમાં પહેલી વાર ખેડૂતો માટેની સીધી યોજના બની અને એ યોજના દ્વારા ખેડૂતોને દર વર્ષે ખાતામાં જેવા નામ પર 7 બાર જેવા નાના ખાતેદારોને દરેકના ખાતામાં 6,000 રૂપિયા નાખવાનું શરૂ થયું. અને એ પણ ટેકનોલોજી જો એમાં પણ સાહેબનો વિચાર જો કે ખેડૂતને ક્યારે જરૂર પડે કે જ્યારે એને રોપણી કરવાની છે, એના પહેલાં એને બિયારણ જોઈએ છે, ત્યારે એને ખાતર જોઈએ છે, ત્યારે 2,000, અને જ્યારે પાક તૈયાર થાય ત્યારે લણણી કરવા માટે મજૂરી જોઈએ તો એના માટે ત્રીજી વાર 6,000 રૂપિયા સમય પર એને આપીને કોઈ અરજી કરવાની જરૂર નહીં, કોઈની સામે હાથ ફેલાવવાની જરૂર નહીં, તો સીધો એને ખાતામાં પૈસા મળે એ પ્રકારનો આજે લાખો કરોડ રૂપિયા એ મોદી સાહેબે ખેડૂતોને આપીને સફળતાપૂર્વક એક વિશ્વાસ ઉભો કર્યો છે. હવે આયુષ્યમાન યોજના દ્વારા કોઈ પણ લોકોને 5 લાખ સુધીનો ખર્ચ હોય ત્યાં સુધી કેન્દ્ર સરકાર મદદ કરે અને 5 લાખથી વધારે હોય તો ગુજરાતમાં તો રાજ્ય સરકારનો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ એમાં મદદ કરે કે 10 લાખ રૂપિયાની મદદ ગુજરાતમાં મળે. ગમે તેવી બીમારીમાં 10 લાખના ખર્ચમાં ચોક્કસપણે ઓપરેશન, ગંભીર ઓપરેશન તો પણ થઈ જાય. આ પ્રકારની વ્યવસ્થા એ મોદી સાહેબે કરી છે અને એટલા જ માટે લોકો આજે એમનાથી પ્રભાવિત પણ છે. એક યોજના દ્વારા લગભગ 180 નાની મોટી યોજનાઓ દ્વારા બહેનોને ગેસના સિલિન્ડર આપ્યા હશે, બહેનોને આયુષ્યમાન કાર્ડ મળ્યું હશે, 4 કરોડ લોકોને મકાનો મળ્યા હશે. એના કારણે કે ઘર વગરનો વ્યક્તિ હતો એનો ટાર્ગેટ કર્યું કે આ એક પણ વ્યક્તિ એ મકાન વગરનો રહે એનો પણ એમણે સાહેબે સંકલ્પ કર્યો અને એના દ્વારા એમણે ચોથો સંકલ્પ કર્યો છે ગરીબોનો. ગરીબ ફક્ત આદિવાસી હોઈ શકે એવું નથી, ગરીબ ફક્ત દલિત હોઈ શકે એવું પણ નથી, ગરીબ કોઈ પણ ઉજળિયાતમાંથી પણ કોઈ હોઈ શકે છે, પણ એને ઉજળિયાત હોવાને કારણે એને કોઈ સરકાર મદદ ન કરે એ પણ યોગ્ય નથી. એટલા માટે ગરીબની એક જ વ્યાખ્યામાં જે પણ આર્થિક રીતે ગરીબ છે એવા તમામ લોકોને જ્ઞાતિના ભેદભાવ ભૂલીને એમના માટે યોજના બનાવીને એમને ગરીબીની રેખામાંથી બહાર કાઢવાનો સંકલ્પ મોદી સાહેબે કર્યો. એમણે લગભગ 25 કરોડ લોકોને એમને ગરીબીની રેખામાંથી આ છેલ્લા 10 વર્ષ વધારી છે. આજે આપણને સુરક્ષિત લાગે છે કે કોઈ ગમે તે બોમ્બ ન જ ફૂટે એવો આપણને વિશ્વાસ હોય છે. આ દરેક વિકાસના કામોને કારણે પણ લોકો પ્રભાવિત છે, યુવાનો પણ પ્રભાવિત છે અને આપ સૌ પણ ભલે ગમે તે પાર્ટીમાં હતા પણ તમારા મનમાં લોકો માટે કામ કરવાની ઈચ્છા શક્તિ હતી. તમને લાગ્યું હશે કે અહીંયા કદાચ તમારા વિચારોને પૂર્ણ કરવા માટે મુશ્કેલીઓ છે. મુશ્કેલીના કારણમાં આપણે નથી જોતું, પરંતુ એટલું ચોક્કસ કહે કે તમે એક દાર સાથે, લોકોની લાગણી સાથે, લોકોના કામ કરવાની ઈચ્છા સાથે ભારતીય જનતા પાર્ટીના વિચારધારા સાથે જોડાયો છો. મોદી સાહેબના નેતૃત્વમાં વિશ્વાસ રાખીને જ્યારે